ઋત્વિજ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। ઋત્વિજ, જે પ્રકારની માહિતી છે, હાલ મુખ્ય આરોપી કાર્તિકને દબોચી લેવામાં આવ્યો છે, કસ્ટડીમાં છે, તેની પૂછપરછ ચાલી રહી છે અને સૌથી મોટો સવાલ એ છે કે હવે વધુ સુનાવણી તેને લઈને હાથ ધરવામાં આવશે, કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને મોટા ખુલાસા સામે આવશે। ચોક્કસથી હેતુથી અલગ અલગ મુદ્દાઓને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે। અત્યાર સુધી જો વાત કરીએ તો ખાસ કરીને જે 21 જેટલા પૂર્વ ડોક્ટર્સ હતા જે આ ખ્યાતિ હોસ્પિટલની અંદર ફરજ બજાવતા હતા, તમામ લોકોના નિવેદન છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લેવામાં આવ્યા હતા અને ખાસ કરીને આ તમામ લોકોના નિવેદનની અંદર તેણે સ્પષ્ટપણે કહ્યું હતું તમામ લોકોએ કે જે કાર્તિક પટેલ છે તેના દ્વારા તમામ લોકો પર દબાણ કરવામાં આવતું હતું, ખોટા ઓપરેશનો કરવા માટે દબાણ કરવામાં આવતું હતું અને ક્યાંક ને ક્યાંક આ દબાણ વશ ન થતા તેઓ સ્વેચ્છાએ નોકરી છોડીને જતા રહ્યા હતા। એટલે આ તમામ જે 21 ડોક્ટરો હતા તેઓનું નિવેદન છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગાઉ નોંધવામાં આવ્યું છે। ઉપરાંત જો વાત કરીએ તો સરકાર પાસેથી 16 કરોડ જેટલી રકમ જે અલગ અલગ પડાવી હતી જે ગત વર્ષે મોટાભાગના ઓપરેશનો કરીને, તો તે 16 કરોડ રૂપિયા ક્યાં વપરાયા હતા, કોણે વાપર્યા હતા, તેમાંથી કોને કેટલો હિસ્સો મળ્યો હતો, કોને કેટલા રૂપિયા મળ્યા હતા, આ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે। અત્યાર સુધી તે ફરાર હતો તો ફરાર કઈ કઈ જગ્યાએ રહ્યો હતો, ક્યાં તેને કોણે આશરો આપ્યો હતો, દુબઈ તે આવ્યો હતો, તો ખાસ કરીને ઓસ્ટ્રેલિયાથી દુબઈ કેવી રીતે આવ્યો તે પણ એક તપાસનો વિષય છે, એટલે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। જો મહત્વની બાબત તો એ છે કે જે PMJY અંતર્ગત જે લોકો પાસેથી લોકોના ઓપરેશનો કરીને સરકાર પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હતા, તો આ જે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો દ્વારા જ્યારે પણ એપ્રુવલ માંગવામાં આવતું હતું તો ગણતરીની મિનિટોની અંદર તેઓને એપ્રુવલ મળી જતું હતું। એટલે PMJY યોજના હેઠળ કયા અધિકારીઓ સાથે આ કાર્તિક પટેલ છે તે ગરબો ધરાવતો હતો અને કોની સાથે સંપર્કમાં હતો કે ગણતરીની મિનિટોની અંદર આ જ્યારે હોસ્પિટલ દ્વારા એપ્રુવલ માંગવામાં આવે તો તેને એપ્રુવલ મળી જતું હતું, એટલે તે પણ એક તપાસનો વિષય છે। ઉપરાંત અગાઉ પણ ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધમાં અનેક ફરિયાદો થઈ ચૂકી હતી, આખું કૌભાંડ ચલાવવામાં આવે છે તેની પણ માહિતી આપવામાં આવી હતી આ આરોગ્ય વિભાગ દ્વારા, તો ખાસ કરીને તેની સામે કોઈ કાર્યવાહી કેમ ન થઈ તે પણ એક તપાસનો વિષય છે। એટલે ક્યાંક ને ક્યાંક કોણ એવો વ્યક્તિ હતો કે જે કાર્તિક પટેલને છાવરી રહ્યો હતો અને તેના સપોર્ટમાં હતો, તે પણ એક તપાસનો વિષય છે, એટલે તેને લઈને પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે। હવે જ્યારે કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે ત્યારે અલગ અલગ મુદ્દાઓને લઈને હવે રિમાન્ડ દરમિયાન તેની પૂછપરછ થઈ શકે છે। બિલકુલ।